गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ધોરણ 3 વિષય ગણિત ગમતમાં ચેપ્ટર નંબર 12 વિશે ભણી રહ્યા હતા, જેમાં હવે આપણે આગળ જોઈશું। તો મહાવરો નંબર 5 છે, 18 મોજા છે, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે છે? બરાબર, 18 મોજા આપ્યા છે અને તમને પ્રશ્ન કર્યો છે કે આ જે મોજા એ કેટલી છોકરીઓ પહેરી શકે છે। તો પહેલાં તો આપણે જોશું કે 18 છે એના ભાગે આપણે 2 કરીશું, કારણ કે એક છોકરી છે 2 મોજા પહેરશે, એટલે 18 ભાગ્યા આપણે 2 કરીશું। 18 ભાગ્યા 2 એટલે એક છોકરી કદાચ 2 મોજા પહેરે તો 2 નવા 18, બરાબર। કેટલા થયા? 2 નવા 18। તો ટોટલ 9 છોકરીઓ છે એ મોજા પહેરી શકે છે, બરાબર। એક છોકરીને 2 મોજા આવે તો 9 છોકરીઓ છે એ પહેરી શકે છે મોજા। તો જવાબ આવશે 9। છઠ્ઠો છે, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે। એક રોટલીને બનતા 3 મિનિટ લાગે છે। આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? જુઓ, 36 મિનિટનો સમય આપ્યો છે અને એને એક રોટલી બનાવતા 3 મિનિટ લાગે છે। શું કરશું આપણે? 36 ભાગ્યા 3, તો 3 એકા 3, 0 ઉપરથી આપણે 6 ઉતાર્યા, 3 દુ 6, શેષ વધી 0। તો શું આવશે? તો કે 12। તે છે 12 રોટલી બનાવી શકશે। 36 મિનિટમાં છે એ 12 રોટલી છે એ રાજ બનાવી શકશે। તો જવાબ કેટલો આવશે? 12, બરાબર। હવે કીધું છે 7મો છે, આ બકરીઓના પગની 24 છાપ છે। કેટલી છે? 24। તો ત્યાં કેટલી બકરીઓ હશે? 24 છે, બરાબર। તો કેટલી હશે? તો એક બકરીની કેટલી હોય? 4 હોય। તો 1, 2, 3, 4, 5 ને 6, કેટલા થશે? 6। તો કેટલી બકરીઓ હશે ત્યાં કને? 6। આપણે કાઉન્ટ કરી, હવે એની જગ્યાએ કાઉન્ટ ન કરીએ તો શું કરત આપણે? 24 ને 4, બરાબર। એક બકરીના 4 પગ હોય તો આપણે 4 પગ લીધા છે અને કેટલી છાપ છે? તો કે 24। તો 6 ચોક 24, બરાબર છે। તો આવી રીતે પણ છે તમે જવાબ શોધી શકો છો। તો જવાબ શું આવશે? તો કે 6, ત્યાં કને છે 6 બકરીઓ હતી। હવે આગળ જોઈએ, જુઓ 8મો છે, કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે। રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે। કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? શું કીધું છે? એક છોકરીઓ પોતાના બંને હાથ, બરાબર। તો કુલ છે 60 આંગળીઓ। તો કેટલી છોકરીઓ રમત રમી રહી હશે? તો આપણે શું કરીશું? તો પહેલાં તો શું જોશું આપણે? 2 હાથ મળીને કુલ કેટલી આંગળીઓ થઈ? તો કે 10 આંગળીઓ થઈ। એવી કેટલી છે? 60 આંગળીઓ છે। તો આપણે શું કરશું? 60 ભાગ્યા 10, તો 10 છક 60, બરાબર। તો શું કીધું કે બંને હાથ છે, તો જવાબ શું આવ્યો? આપણે શું કર્યો? 60 ભાગ્યા 10, જવાબ આવ્યો 6। એમ પણ જવાબ શું શકીએ છીએ આપણે, અથવા તો તમે આમ કાઉન્ટ કરો, આ 1, 2, 3, 4, 5 ને 6, તો આમ પણ જવાબ તમને મળી જાય। તો શું આવશે? ટોટલ 6 છોકરીઓ છે આ રમત રમી રહી છે। આગળ જોઈએ 9મો, લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટેકા છે।
3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટેકા ખરીદ્યા. દરેક માણસને ખાલી જગ્યા કિલોગ્રામ બટેકા ખરીદ્યા. કેટલા કીધા છે? 27 કિલોગ્રામ. કેટલા માણસો આવ્યા? તો કે 3. 3 ના પાણામાં 27, તો કે 3 9 27, શેષ બચી 0. તો 3 વ્યક્તિઓ છે એ લોકોને 9 કિલો બટેકા છે એ મળે છે. કેટલા કિલો? 9 કિલો. બરાબર. શું કીધું છે? કે સરખે ભાગે બટેકા છે એ લોકોને મળે છે. તો દરેક વ્યક્તિને છે 9 કિલો બટેકા મળે છે. હવે છે કૂદતા પ્રાણીઓ. દેડકો એકવારમાં 2 પગલાં કૂદે છે, એટલે 2 કૂદકા આગળ મારી જાય છે. ખિસકોલી 3 પગલાં કૂદે છે. સણસલું 5 પગલાં કૂદે છે. ઘોડો 15 પગલાં કૂદે છે. કાંગારૂ 30 પગલાં કૂદે છે. હવે તમને કીધું છે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાઓનો ઉપયોગ કરી કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. જો પ્રશ્ન પૂછ્યો છે કે દેડકો છે 30 ઉપર ક્યારે પહોંચશે, તો જો એ 2 ડગલા આગળ વધે છે. જુઓ કેટલા કૂદકામાં છે એકવારમાં? 2 વખત. તો શું કર્યું એણે? 30/2. બરાબર. 30 ઉપર પહોંચવા માટે 30/2 કરશું તો શું જવાબ આવશે? તો કે 15. 15 દુ 30. બરાબર છે. તો 15 કૂદકામાં દેડકો છે 30માં પહોંચી જશે. હવે બીજું પૂછ્યું છે કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? 27 ઉપર. તો ખિસકોલી છે કેટલા ડગલા કૂદે છે? તો કે 3 ડગલા છે એ કૂદે છે. તો શું કર્યું? 27/3. તો શું આવશે? 9 તેરી 27, એટલે કેટલો કે 9. તો 9 કૂદકામાં ખિસકોલી છે 27 ઉપર પહોંચી જશે. હવે ત્રીજો કીધું છે 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? તમે જોવો જ છો કે કાંગારૂ છે એ 30 પગલાં કૂદે છે. કેટલા? 30 પગલાં. તો શું કરશું આપણે? 30 ગુણ્યા 2. 30 ગુણ્યા 2 આપણે કરશું તો શું જવાબ આવશે? 60. બરાબર. તો 2 કૂદકામાં છે કાંગારૂ 60 ઉપર પહોંચી જાય છે. ચોથો છે 15 પણ કોણ પહોંચશે? તો પહેલાં આપણે જોશું કે 15 ઉપર પહેલાં કોણ પહોંચે છે. તો શું કરશું? તો આપણે ખિસકોલીથી શરૂઆત કરીશું. તો ખિસકોલી છે એ કેટલા ડગલા ભરે? તો કે 3 ડગલા છે ખિસકોલી ભરે છે. તો 5 ગુણ્યા 3 કરશું તો શું જવાબ આવશે? 15. તો ખિસકોલી પણ પહોંચી જશે. એના પછી છે સણસલું. તો સણસલું કેટલા પગલાં ભરે છે? તો કે 5 ડગલા ભરે છે. તો એ ખાલી 3 જ કૂદકામાં 15 ઉપર પહોંચી જશે. અને ઘોડો છે એ કેટલા? તો કે 15 પગલાં કૂદે છે. તો એ એક જ કૂદકામાં છે એ 15 ઉપર પહોંચી જશે. બરાબર છે. 5મું છે શું સણસલું 18 પર ક્યારે પહોંચી શકશે? તો ના. કેવી રીતે? તો સણસલું છે 5 ડગલા આગળ વધે છે. 5 એટલે કે 5 પછી 10 પછી 15 પછી 20. તો છે એ 18 પર પહોંચી શકશે નહીં. તો જવાબમાં આવશે ના. છઠ્ઠું છે સણસલાના કેટલા કૂદકા ઘોડાના એક જ કૂદકા બરાબર થાય છે? સણસલું છે કેટલા કૂદકા મારે છે? તો કે 5. બરાબર. 5 પગલાં કૂદે છે. 5 કૂદે છે તો શું કરશું? 5 ગુણ્યા 3 એટલે 3 વખત એ કૂદકા મારશે ત્યારે 15 ઉપર પહોંચશે. અને જ્યારે ઘોડો છે એ એક જ કૂદકામાં છે એ 15 ઉપર પહોંચી જશે. તો જવાબ શું આવશે? 5 ગુણ્યા 3 એટલે કે 15. 3 કૂદકા મારશે 5
5-5ના ત્યારે એ પહોંચશે, જ્યારે ઘોડો છે એ એક જ કૂદકામાં 15 ઉપર પહોંચી જશે. ઘોડાને કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થાય? તો કાંગારૂ છે એ કેટલા કૂદકા મારે છે? તો કે એ એક જ વારમાં 30 પગલાં કૂદે છે, જ્યારે ઘોડો છે એ 15 કૂદે છે. તો શું કરશું આપણે? 2 કૂદકા કીધું છે એણે, બરાબર, કે 2 કૂદકામાં. તો શું કરશું? પહેલાં આપણે કાંગારૂનું કરશું, તો કે 30 ગુણ્યા 2 બરાબર, તો કેટલા થશે? 60. અને ઘોડો છે એ કેટલા કૂદકા મારે છે? તો કે 15. તો 15 ગુણ્યા કેટલા કરશું? તો જવાબ 60 મળશે. તો કે 15 ચોક 60. 15 ગુણ્યા 4 એટલે કાંગારૂના 2 કૂદકા થશે, જ્યારે ઘોડાના છે 4 વખત કૂદકા મારશે 15-15ના, ત્યારે એ 60 થશે, બરાબર. તો જવાબ આવશે 15 ગુણ્યા 4 બરાબર 60. એટલે કે કાંગારૂના 2 કૂદકામાં એ 60 ખાના કૂદે છે, અને જ્યારે ઘોડો છે એ 4 કૂદશે ત્યારે કાંગારૂના અને ઘોડાના છે બંનેના સરખા થશે. છેલ્લું છે, એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થઈ જશે? તો જુઓ, દેડકો કેટલા પગલાં કૂદે છે? તો કે 2, અને ખિસકોલી 3, બરાબર. હવે તમે જો એ 2 પગલાં કૂદતા જાય છે, તો આપણે જોઈએ જ. ચલો પહેલાં આપણે દેડકાનું જોઈએ, તો કે 2, 4, 6, 8, 10 એને કીધું જ છે. હવે કેના કીધા છે આપણાને? ખિસકોલીના. તો ખિસકોલીના કરશું આપણે. દેડકાના તમને આપેલા જ છે, જો 3, 6, 9, 12, 15, બરાબર. તો જો તમે એ ક્યાં ભેગા થઈ ગયા? તો 6 નંબર ઉપર જુઓ. અને જે દેડકાના કેટલા હતા? તો કે 2, 4, 6, 8, 10, 12. 12માં કૂદકે પણ એ લોકો ભેગા થઈ જાય છે, બરાબર. તો જવાબ શું આવશે? 6. આપણે એક જ સંખ્યા લખીએ છીએ, તો જવાબ આવશે 6, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને મેં દાખલા કરાવ્યા એ તમારે તમારી ગણિતની બુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું રહેશે. થેન્ક યુ.